નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે રાજ્ય સરકાર અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિનું આંકલન કરવા માટે આજે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિરજાએ રામપુરા તિલકવાડા ઘાટની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લાના રામપુરા અને તિલકવાડા ઘાટ પર પરિક્રમા અર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિરજાએ આજે જાતે જ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાયેલી જેટી, બોટિંગ વ્યવસ્થા, લાઇટિંગ અને મહિલાઓ માટેના ચેન્જિંગ રૂમ જેવી સુવિધાઓની સમીક્ષા કરી હતી. સચિવ પોતે લાઈફ જેકેટ પહેરી બોટમાં બેસીને નદીમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં સર્જાયેલી વાવાઝોડાની સ્થિતિ બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સુવિધાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. રૂટ પર પોલીસ બંદોબસ્ત, આરોગ્ય કેન્દ્રો અને મિશન મંગલમની બહેનો દ્વારા સંચાલિત ચા નાસ્તાના સ્ટોલની મુલાકાત લઈને સચિવે પરિક્રમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. सभी तीर्थयात्रियों का ये नर्मदा परिक्रमा में मैं स्वागत करता हूँ. गुजरात पवित्र यात्राधाम विकास बोर्ड और गुजरात सरकार द्वारा और जिला वहीवटी तंत्र नर्मदा द्वारा आ नर्मदा परिक्रमा अन्वये सुचारू रीते व्यवस्था કરવામાં આવી છે. આજે નર્મદા પરિક્રમાનો બીજો દિવસ છે. ગઈકાલે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં આમાં ભાગ લીધો હતો. આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે કુદરતી રીતે વાતાવરણમાં થોડો ફેરફાર આવવાના કારણે થોડીવાર મુશ્કેલીઓ પડી હતી. એ મુશ્કેલીઓને પણ વચ્ચે પણ ગુજરાત સરકારે સુંદર વ્યવસ્થા કરી છે અને તેની પણ જે ગઈકાલે થોડી મુશ્કેલીઓ પડી હતી, થોડુંક પવનના કારણે જે ઉડી ગયું હતું, તૂટી ગયું હતું, એ બધું રિપેરિંગ કરી લીધું છે અને ફરીથી ચાલુ થઈ ગયું છે. ફરીથી આવો માં નર્મદાની પરિક્રમા આપ સૌ સુખ શાંતિથી કરો, ખોટી અફવાઓ ન ફેલાવીએ અને આ નર્મદા પરિક્રમાનો સૌ લાભ લઈએ. વેલકમ. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.